બાપુનો અને આપણા રાષ્ટ્રપિતા છે. કોણ છે? મહાત્મા ગાંધીજી. કોણ? હા, તો ગાંધી બાપુને છે ને તમને કહું, નાના નાના છોકરા છે ને બહુ જ ગમતા. નાના નાના બાળકો ગાંધી બાપુને બહુ વાલા લાગતા. પછી ગાંધી બાપુને છે ને સ્વચ્છતા બહુ ગમતી. ચોખ્ખું રહેવું ગમે, સારું સારું બોલવું ગમે. ગાંધી બાપુ એવા હતા સરળ ચોખ્ખા ને બધાને છે ને સ્વચ્છતાની વાતો કરતા. તો આપણે સ્વચ્છતા વિશે વાત કરશું ને? બધાને કહું, દરરોજ વહેલા ઉઠવાનું. શું કરવાનું? હા, પછી દાંત સાફ કરવાના. શું કરવાના? પછી દરરોજ સ્નાન કરવાનું. સ્નાન એટલે નાહવાનું. જે નાવ છો ને? હા, પછી કચરો કેમાં નાખવાનો? કચરા પેટીમાં. પછી જમતા પહેલા શું કરવાનું? હાથ ધોવાના. પછી દરરોજ સમયસર શું કરવાનું? ખાવાનું. પછી મમ્મીને ઘરમાં શું કરવાની? મદદ. પછી રોજ વહેલા સૂઈ જવાનું. શું કરવાનું? હા, પછી પાણી શેનાથી લેવાનું? ડોલાથી. બનશે કરવું કે? હા, પછી લેટ્રિન અને ટોયલેટ ક્યાં હોય તો આવીને શું કરવાનું? શું કરવાના? હા, પછી ઘરની આસપાસ શું ઉગાડવાનું? વૃક્ષ ઉગાડવાનું. શું ઉગાડવાનું? પછી બગીચાના ફૂલ નહીં તોડવાના. શું? પછી પડીકા નહીં ખાવાના. પછી આ ફળ અને આંગણવાડીનો નાસ્તો કરવાનો. આજે તમને ફળ આપ્યું હતું ટીચરે? આપ્યું હતું? કેમ હતા? હંમેશા બીજાની મદદ કરવાની. શું કરવાની? પછી હંમેશા સાથે મળીને રહેવાનું. હળી મળીને સાથે રહેવાનું. હા, સાથે રમવાનું. પછી હંમેશા ઘરનું કામ કરીને પછી જ રમવા જવાનું. મમ્મીને પૂછીને પછી બજારે રમવા જવાનું. હંમેશા ખુશ રહેવાનું. કેવું રહેવાનું? ખુશ રહેવાનું. પછી રમતના નિયમનું પાલન કરવાનું. તમને કહું કે ચાલો ગોળ બેસી જાઓ, ઊભા થઈ જાઓ, આપણે રમત રમવી છે તો તમે માનો છો ને? હા, તમારા રમકડા, પછી બીજાની વસ્તુ અને ખાવાનું કોણે આપવાનું? બીજાને આપવાનું. એકલાએ નહીં ખાવાનું કોઈ વસ્તુ. તમે રમકડા હું તમને બધાને આપું ને, પછી જમવાનું નાસ્તો પણ બધાને આપું ને, તો આપણી પાસે હોય તો બીજાને આપવાનું, ના નહીં પાડવાની. પછી વડીલોને માનથી બોલાવવાનું. તમે કહેવાનું. શું કહેવાનું? હા, રોજ સવાર સાંજ શું કરવાની હોય? પ્રાર્થના. પછી કોઈ સાથે મારામારી